ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિઅંગીઓ વિશે થોડી સામાન્ય માહિતી મેળવેલી હતી. તો આજે હવે આપણે દ્વિઅંગીઓની આર્થિક ઉપયોગિતા, ગઈકાલે આપણે આખો ટોપિક સમજાવેલો હતો, પણ એમાં એવું હતું કે જે દ્વિઅંગીઓ હતી, બરાબર, અગત્યતા આપણે ભૂલી ગયા હતા, એટલે બાકી રહી ગઈ હતી. તો આજે આપણે શરૂ કરીએ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતા અથવા તો ઉપયોગિતા. દ્વિઅંગી વનસ્પતિઓની ઉપયોગિતા અથવા તો ફાયદાઓ, બંનેમાંથી તમને જે સ્વરૂપે ટોપિક જે છે એ પ્રશ્ન સ્વરૂપે પૂછાય, જવાબ એક જ રાખવાનો છે. તો જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એની આર્થિક ઉપયોગિતા જે છે એ ખૂબ જ ઓછી છે, પણ સામે પર્યાવરણીય ઉપયોગિતા અને નિવસન તંત્રની ઉપયોગિતા થોડી વધારે છે. તો દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક ઉપયોગિતા અન્ય વનસ્પતિઓની સાપેક્ષે ઓછી છે. આર્થિક ઉપયોગિતા જે છે અન્ય વનસ્પતિની સાપેક્ષે દ્વિઅંગીઓની ઓછી છે, પણ મોસ આ વનસ્પતિ જે છે એ ખાસ કરીને તૃણાહારીઓ, સસ્તન અને પક્ષીઓ, તૃણાહારી એટલે જે ઘાસ ખાનારા સજીવો છે, તૃણ ઉપર આધારિત હોય છે ખોરાક માટે, સસ્તનો અને પક્ષીઓ આ બધા માટે આહારનો સ્ત્રોત છે. આહારના સ્ત્રોત તરીકે તૃણાહારી, સસ્તનો અને પક્ષીઓ જે છે એ મોસ જે છે એનો ઉપયોગ કરે છે. આના સિવાય સ્ફેગ્નમ, આ વનસ્પતિ જે છે એનું નામ શું છે? તો સ્ફેગ્નમ જે છે એ અને સાથે સાથે મોસ આ પીટ નામનો કોલસો બનાવે છે, જે પાણીથી ભીંજાઈને સડીને લોચો થઈ ગયેલો હોય છે. પાણીથી ભીંજાઈને સડીને લોચો થઈ ગયેલી રચના, છે જે સ્ફેગ્નમ વનસ્પતિ જે છે બનાવે છે. આ જે છે એની લાક્ષણિકતા એવી છે કે આ પાણી જે છે, પાણીને રોકવા માટે સક્ષમ છે, એટલે કે વોટરપ્રૂફ કહી શકાય. એટલા માટે આનો ઉપયોગ જે છે પદાર્થોની હેરફેર માટે થાય છે કે ભેજ ન લાગી જાય એના માટે. આથી તે પદાર્થોની હેરફેરમાં ઉપયોગી છે, બરાબર. બીજું કે વસાહતી ખડકો માટે દ્વિઅંગી જે છે એ પ્રથમ જીવન બનાવે છે. વસાહતી ખડકો માટે પ્રથમ જીવ તરીકે દ્વિઅંગીઓ જે છે એ બહાર આવે છે. તો વસાહતી ખડકોની વાત કરીએ એટલે કે ખડકોની અંદર પ્રથમ ઉગતી વનસ્પતિ દ્વિઅંગી છે કે જે એક પ્રકારનું વનસ્પતિ અનુક્રમણ, ગઈકાલે આપણે વાત કરી હતી, એની શરૂઆત કરે છે. એટલે જે વસાહતી ખડકોનું નિર્માણ થાય છે એમાં જે સૌથી પહેલા વનસ્પતિઓ ઉગે તો એ દ્વિઅંગી તરીકે વનસ્પતિઓ જે છે એ સર્જાતી હોય છે ઘણી વખત. સાથે સાથે પરિસ્થિતિકીય વિદ્યામાં પણ ઉપયોગી છે. પરિસ્થિતિ વિદ્યા, ઇકોલોજી જેને કહેવામાં આવે, ધોરણ 12 સાયન્સની અંદર આપણે ઘણા બધા ટોપિક્સ જે છે આના જોવાના છે. તો પરિસ્થિતિ વિદ્યા જે છે એ પર્યાવરણની અંદર રહેલા ઘટકો જે છે એ આંતરક્રિયાઓથી જે અભ્યાસ થાય છે એને આપણે ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. એટલે આખા પર્યાવરણમાં ઘણા બધા સજીવ અને નિર્જીવ ઘટકો આવેલા છે. તો એ બધા સંયુક્ત રીતે જોડાઈને જે કાંઈ સંચક્ર બનાવે છે અથવા તો એકબીજા સાથે જે કાંઈ આંતરક્રિયાઓ કરે છે એ આખી આંતરક્રિયાઓનો અભ્યાસ જે છે એને પરિસ્થિતિકીય વિદ્યા એટલે કે ઇકોલોજી તરીકે આપણે ઓળખશું. એટલે ઇકોલોજીની અંદર પણ ઇકોલોજીમાં પણ
અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે ખાસ કરીને જે મુજબ આપણે વાત કરી કે કોઈ જગ્યાએ ખડકો છે, એકદમ પથરાળ જમીન છે, ત્યાં વનસ્પતિ ઉગવે તો એ ઉગવા માટે શરૂઆતના ઘટકો છે, એટલે કે નવી પરિસ્થિતિકીય વિદ્યા જે છે ત્યાંથી શરૂ થઈ જશે. આખી નવું નિવસન તંત્ર એટલે કે ઘટકો જે છે બનશે. તો એ બધામાં ખૂબ જ અગત્યની ભૂમિકા જે છે આ બધા ધરાવે છે. ગઈકાલે આપણે વાત કરેલી હતી કે ભાઈ પોષણ શૃંખલા બનાવે, ઝાડ બનાવે, આપણે આગળ પણ જોઈ ગયા હતા. તો એની અંદર પણ ઉપયોગી બનશે. સાથે સાથે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ જમીનની સાથે સાદડી જેવું આવરણ બનાવે છે. સાદડી જેવું આવરણનો અર્થ એવો થાય કે જમીનની એકદમ લગોલગ ઉગી નીકળે છે. ખૂબ જ ઓછી ઊંચાઈ હોવાના કારણે આખું આવરણ બનાવે છે. એટલે સાદડી જેવું આવરણ જે છે આખું બનાવે છે કે જેના કારણે શું થાય તો કે આ આવરણના કારણે જમીનનું ધોવાણ અટકી જાય છે. પાણી અથવા હવાથી જે જમીનનું ધોવાણ થતું હોય, મોટા ભાગે પાણીથી જે ધોવાણ થાય છે એ જમીનનું ધોવાણ અટકી જાય છે આના કારણે. અને સાથે સાથે બીજું કે જમીનનું ધોવાણ અટકાવવાથી જમીનના પોષક ઘટકો જે છે એ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. તો આ હતી દ્વિઅંગી વનસ્પતિઓની ઉપયોગિતા. તો જો હવે દ્વિઅંગી વનસ્પતિઓના પ્રકારો જોવાના છે આપણે. જો તો દ્વિઅંગી વનસ્પતિને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલો ભાગ જે છે જેને લીવર વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને બીજા ભાગને મોસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુખ્ય રીતે આપણે એને વિભાજિત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું લીવર વર્ડ્સ વિશે. તો પહેલો પ્રકાર જે છે લીવર વર્ડ્સ વિશે જોઈએ આપણે. તો શરૂઆત જે છે આપણે એના સ્થાન અથવા તો એના વસવાટથી કરીએ, કઈ જગ્યાએ જોવા મળશે. તો ખાસ કરીને ભેજયુક્ત અને છાયા પ્રિય વિસ્તારોમાં જોવા મળે. જ્યાં ભેજ જળવાઈ રહેતો હોય, પ્રકાશ જે છે ઓછો આવતો હોય, એટલે કે છાયા પ્રિય વિસ્તારો અને ભેજયુક્ત વિસ્તારોમાં જોવા મળે. આના સિવાય પાણીના પ્રવાહો પાસે, એટલે કે તળાવો, નદીઓ, ઝરણાઓ, એની આસપાસના જમીન વિસ્તારની અંદર પણ લીવર વર્ડ્સ જે છે તમને જોવા મળશે. સાથે સાથે ભીની જમીનમાં ઘણા એવા વૃક્ષો ઉપર પણ જોવા મળશે. વૃક્ષોની છાલ ઉપર અને લાકડાના ગર્તમાં. આ બધાના કુદરતી નિવાસસ્થાન થઈ ગયા કે જ્યાં લીવર વર્ડ્સ જે છે તમને જોવા મળશે. બીજા નંબર ઉપર જોઈએ તો એનું સુકાય અથવા તો દેહ. સુકાય અથવા તો દેહ જે છે લીવર વર્ડ્સ નું કેવું છે તો કે દેહ જે છે આખું સુકાય છે. દેહ આખું
સુકાયક છે, ઉદાહરણ તરીકે માર્કેન્સિયા. માર્કેન્સિયા વનસ્પતિની અંદર આખું દેહ જે છે કેવું છે, સુકાયક સ્વરૂપનું આવેલું છે. સુકાય પૃષ્ઠવક્ષીય છે. સુકાય પૃષ્ઠવક્ષીય છે એટલે કે પૃષ્ઠ અને વક્ષ બાજુ બંને બાજુ વિસ્તરેલો છે. આપણે બંને શબ્દ પણ લખાવેલા છે. પૃષ્ઠ અને વક્ષ બાજુએ ફેલાયેલો. સુકાય જે છે જોવા મળે છે એટલે સુકાય બની જશે પૃષ્ઠવક્ષીય સુકાય છે અને સુકાય ગાઢ રીતે આધારક સાથે જોડાયેલો હોય છે. તો આ જે હતી લીવર બર્ડ્સના સુકાયની બધી વાત. હવે આગળ વાત કરીએ કે બીજી રચના શું છે. તો સુકાયની અંદર જ તે ઘણી બધી રચનાઓ જે છે એનો અભ્યાસ કરવાનો છે આપણે. પત્રમય સભ્યો, પત્રમય પર્ણો જે છે, નાના નાના પર્ણો જે છે આમાં જોવા મળશે. એ પ્રકાંડ જેવી રચના બનાવે છે. પ્રકાંડ જેવી રચના બનાવે છે. જો પ્રકાંડ નથી પણ પ્રકાંડ જેવી રચના અહીંયા છે. કેમ કે પ્રકાંડ જે છે ઉચ્ચ પ્રકારની વનસ્પતિઓમાં જોવા મળશે, પણ અહીંયા પ્રકાંડ જેવી રચના છે. એટલે જેવું કામ વનસ્પતિની અંદર પ્રકાંડ કરે છે એવા પત્રમય સભ્યો જે છે એ પ્રકાંડ જે છે બનાવશે. અને સાથે સાથે બે હરોળમાં પર્ણની રચના પણ બનાવે છે. પર્ણના જેવી રચના બનાવશે. આગળ જે હવે એના બે સુકાય જે છે આપણે જોવાના છે. માર્કેન્સિયાના નર અને માદા બે સુકાય તમને આપેલા છે. તો સુકાય આ રીતે છે. આ રીતે સુકાય જેવી રચના આવેલી છે. નીચેની બાજુએ મૂલાંગો આવેલા છે. વાત કરેલી એક કોષીય કે બહુકોષીય મૂલાંગો જે છે એની હાજરી જોવા મળે છે. સાથે સાથે અહીંયા આપણે વાત કરી કે સુકાય છે બે ભાગમાં વિભાજિત છે, એટલે કે નર અને માદા એવા બે ઘટકો ધરાવે છે. નર જે છે એ નર ઘટકો ઉત્પન્ન કરતી ધાની જેવી રચના બનાવશે અને માદા જે છે એ માદા ઘટકો એટલે કે માદા જનન અંગો જે છે ઉત્પન્ન કરતી રચનાઓ બનાવશે. ખાસ એક અગત્યની વાત એવી છે આખા સુકાયકની અંદર આ મૂલાંગો છે. કુડમની જેવી રચના આવશે જેમાં આપણે પ્રજનનમાં જોશું કે અલિંગી પ્રજનન જે છે એની મદદથી થશે. તો હવે નર જન્યુધાની પણ સ્ત્રી જન્યુધાની જોઈએ પહેલા. આ જે છે માદાનું સુકાય છે એટલે એમાં જોવા મળશે. સાથે સાથે અહીંયા કુડમની જેવી પ્યાલા જેવી રચના જોવા મળશે આવી રીતે, જેને કુડમલીઓ તરીકે ઓળખવામાં આવે. કાર્ય આપણે જોશું. કે જે પ્યાલા જેવી રચના છે. આટલા મુખ્ય ઘટકો જે છે એ માદામાં જોવા મળશે. નરમાં અહીંયા સ્ત્રી જન્યુધાની જગ્યાએ પુ જન્યુધાની જે છે જોવા મળશે. જન્યુધાની સાથે સાથે નીચેની બાજુએ મૂલાંગો જે છે જોવા મળશે કે જે આધારક સાથે જકડાઈ રહે છે, જકડી રાખવાનું કામ કરે છે. મૂલાંગો
અને જેમ વાત કરી મુજબ કુડમ્બલી જેવી રચનાઓ જે છે એ પણ જોવા મળશે, પ્યાલા જેવી રચના જે અલિંગી પ્રજનનમાં ઉપયોગી આવશે. તો આજે આપણે ઉપર જોયું હતું કે માદા સુકાય હતું અને આ જે છે નર સુકાય. એટલે તમે સમજી શકો છો કે જ્યારે આપણે લિંગી પ્રજનન કરવાની વાત થશે એ સમયે બંને સુકાય અલગ અલગ છે, નર અને માદા, તો બંનેમાંથી અલગ અલગ ઘટકો ઉત્પન્ન થશે. જો પ્રજનનની વાત કરીએ એટલે કે લીવર વર્ડ્સમાં પ્રજનન કઈ કઈ પદ્ધતિથી થાય છે. આપણે ત્રણ પદ્ધતિ હંમેશા જોતા હતા, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અહીં આપણે અલિંગી પ્રજનનથી શરૂઆત કરીશું. તો શરૂઆતમાં આપણે જોઈએ અલિંગી પ્રજનન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન વિશે જોઈએ તો અલિંગી પ્રજનન જે છે કુડમ્બલી નામની રચનાથી થશે. કુડમ્બલીઓ દ્વારા થાય. કુડમ્બલીઓ જે છે અલિંગી પ્રજનન જે છે કરશે. તો કુડમ્બલીઓ શું છે? તો કુડમ્બલીઓ જે છે પ્યાલા જેવી નાની કૂપધાની છે. પ્યાલા જેવી નાની કૂપધાનીઓ છે. આ કુડમ્બલીઓ જે છે એ આગળ વધે, જે આપણે દોરીને સમજાવી લીધી કે આવી રીતના છે. આ કુડમ્બલીઓ, હવે આ કુડમ્બલીઓ જે છે એ નાની નાની કૂપધાનીઓ બનાવશે. પહેલા જેવી નાની કૂપધાનીઓ બનાવે. એટલે આવી રીતે આખા દેહની સાથે અત્યારે આખું દેહ છે, કુડમ્બલી જે છે એ આ રીતે જોડાયેલી હોય. તો ધીમે ધીમે આગળ વધતા આખી મોટી આવી ધાની બનાવશે. આ કુડમ્બલીઓ અને આ કૂપધાની. તો કુડમ્બલી જે છે એનું રૂપાંતરણ થઈ જશે કૂપધાનીની અંદર, એટલે કે મોટી રચના બને. અને કૂપધાની જે છે એ પિતૃદેહથી જુદી પડે અને નવું સુકાય અથવા તો નવો દેહ જે છે બનાવે છે. એટલે અહીંયા માત્ર એક જ ઘટક કુડમ્બલી દ્વારા આખી પ્રક્રિયા થશે. હવે બીજું કે લિંગી પ્રજનન જે છે એ કઈ રીતે થશે? લિંગી પ્રજનનમાં નર અને માદા ઘટકનું જોડાણ દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરાવીએ છીએ. નર અને માદાના જોડાણ દ્વારા લિંગી પ્રજનન થાય છે. હવે હમણાં આપણે જે મુજબ વાત કરી કે નર ઘટક અને માદા ઘટક બેને સુકાય અલગ છે, નર સુકાય અને માદા સુકાય, તો બંને ઘટકો અલગ અલગ સુકાય ઉપરથી સર્જાશે. એટલે આવી રીતે નર ઘટક અને બીજા નંબર ઉપર માદા ઘટક. તો નર ઘટક જે છે એ નર સુકાય ઉપરથી આવી રીતે સર્જાશે અને માદા ઘટક જે છે એ આવી રીતે માદા સુકાય ઉપરથી સર્જાશે. બંને ઘટકો પોતાના જન્યુઓ એટલે કે નર જન્યુઓ અને માદા જન્યુઓ જે છે મુક્ત કરશે અને બંનેના જોડાણના પરિણામે
2n નામની રચના બનશે. તો આ 2n નામની રચનાથી આપણે ઓલરેડી પરિચિત છીએ કે જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ. ઝાયગોટ દ્વિકીય રચના છે 2n નામની રચના કે જેને આપણે ડિપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. અત્યારે આવી રીતે 2n પ્રકારની રચના જે છે આપણને મળી ગઈ છે જે લિંગી પ્રજનન દ્વારા મળે છે. બે અલગ અલગ સુકાય છે, નર અને માદા સુકાય, બંને પોતાના જન્યુઓ જે છે મુક્ત કરે છે, જોડાણ થાય છે, ફલન થાય છે. એટલે નર અને માદાના જોડાણ દ્વારા લિંગી પ્રજનનની પ્રક્રિયા થઈ જશે. બીજું કે બીજાણુજનક બાદ પ્રાવર્તન અને પ્રાવર. બીજાણુજનક બાદ પ્રાવર્તન અને પ્રાવર. જે અહીંયા યુગ્મનજ બને છે એ આ ત્રણ રચનામાં પછી વિભેદિત થાય છે. જે બનેલું યુગ્મનજ છે એ આ ત્રણ પ્રક્રિયામાં વિભેદિત થશે અને અર્ધીકરણ બાદ પ્રાવર આપણે હમણાં સમજશું. કેપ્સ્યુલ નામની રચના છે. અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આપણે જાણીએ છીએ કે દ્વિકીય કોષો 2n વાળા કોષોમાં અર્ધીકરણ થાય અને 2n વાળા કોષોમાં અર્ધીકરણ થાય તો શરૂઆતમાં nn ઘટક મળે, ત્યારબાદ ફરી nn ઘટક મળે. તો જે 2n ઘટક છે આ દ્વિકીય ઘટક એને અંતે છેલ્લે nn એટલે એકકીય ઘટક આપણને પ્રાપ્ત થશે અર્ધીકરણની પ્રક્રિયા. તો લિંગી પ્રજનનના કારણે આપણને 2n ઘટક મળ્યા હતા. એમાં આપણે અર્ધીકરણની પ્રક્રિયાથી પસાર કર્યા ઘટકોને અને એકકીય ઘટકો મળ્યા. તો એ બધે બધા પ્રાવરની અંદર જમા થશે. આ એકકીય ઘટક પ્રાવરમાં એકત્ર થશે. પ્રાવર એટલે કેપ્સ્યુલ જેવી રચના. આપણે આકૃતિ દોરશું એટલે બધા ખબર પડશે કે પ્રાવરમાં એકત્રિત થતા ઘટકો અત્યારે આપણી પાસે એકકીય છે, સિંગલ એગ છે અને બીજાણુઓ અંકુરિત થઈને આ બીજાણુઓ અંકુરિત થઈને આખો દેહ બનાવે છે જેને જન્યુજનક દેહ કહેવાય. તો આવી આખી પ્રોસેસ જે છે થશે. એટલે કે 2n ઘટક જે અહીંયા બન્યો છે એમાંથી સિંગલ n ઘટકો જે છે આવી રીતે બનશે. જો અહીંયા આપણે લીવર વર્ડ્સની બધી વાત પૂરી કરી છે. આગળનો પોઈન્ટ મોસ એટલે કે બીજો પ્રકાર જે છે એના વિશે ભણવાનું છે. તો મોસ વિશે વાત કરીએ તો મોસ વનસ્પતિની જે પ્રભાવી અવસ્થા છે, મુખ્ય અવસ્થા એ જન્યુજનક અવસ્થા છે. પ્રભાવી અવસ્થા જન્યુજનક અવસ્થા છે. આપણે બે અવસ્થા વિશે સમજેલા છીએ, જન્યુજનક અને બીજાણુજનક. જન્યુનું સર્જન થાય, બીજાણુનું સર્જન બીજાણુજનક અવસ્થામાં થાય. બંને અવસ્થા યાદ રાખજો. આ ચેપ્ટરની અંદર છેલ્લો ટોપિક અલગ અલગ વનસ્પતિઓમાં આવી અવસ્થાઓ આપણે સમજવાની આવશે. એટલે આ બે અવસ્થા આવશે આવડતી હશે તો તમને થોડું વધારે પડતું સરળ લાગશે. તો પ્રભાવી અવસ્થા મોસની અંદર શું છે? જન્યુજનક છે. બરાબર. જન્યુજનક જે છે એ બીજી બે પેટા અવસ્થા ધરાવે. બે અવસ્થાઓ ધરાવે છે. તો
આ બે અવસ્થાઓ હવે કઈ અવસ્થાઓ છે એની આપણે વાત કરીએ તો પ્રથમ જે છે એ પ્રતંતુ અવસ્થા છે. આની પ્રથમ અવસ્થા એ પ્રતંતુ અવસ્થા છે. પ્રતંતુ અવસ્થાની લાક્ષણિકતા શું છે? તો પ્રતંતુ અવસ્થા જે છે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. આ પ્રતંતુ અવસ્થા જે રહી એ બીજાણુઓમાંથી સીધી વિકાસ પામે એટલે આ શરૂઆતની અવસ્થા થઈ છે. પ્રતંતુ અવસ્થા પ્રથમ અવસ્થા બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. પ્રતંતુ અવસ્થા છે જે વિસર્પી છે. વિસર્પી એટલે કે ભૂપ્રસારી એટલે કે જમીનને લગોલગ જે છે એ ચોંટીને ચાલે. રંગ જે છે એ લીલો છે એટલે કે ક્લોરોફિલની હાજરી છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ દર્શાવશે અને શાખિત છે અને ઘણી વખત તંતુમય અવસ્થા દર્શાવે. વિસર્પી એટલે કે ભૂપ્રસારી, લીલી છે, શાખિત છે, જમીનને લગોલગ ચાલે. જે રીતે વેલ કેમ જમીનનો કોઈ આધાર ન મળે તો જમીન પર પથરાઈને ચાલતી એવી રીતે ઘણી વખત તંતુમય સ્વરૂપે જોવા મળે પ્રથમ અવસ્થા. બીજી અવસ્થાની વાત કરીએ જેમ કે આપણે વાત કરી કે જન્યુજનકની પણ બે અવસ્થા છે, પ્રથમ અવસ્થા અને બીજી અવસ્થા. તો બીજી અવસ્થા જે છે એ પર્ણમય અવસ્થા છે. તો આ પર્ણમય અવસ્થા જે છે એના વિશે વાત કરી. પહેલી અવસ્થા પ્રતંતુ અવસ્થા, બીજી અવસ્થા પર્ણમય અવસ્થા. તો એ પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી સર્જાશે. પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી સર્જાય છે. એટલે આપણે વાત કરી પ્રતંતુ અવસ્થા શરૂઆતની અવસ્થા. પાર્શ્વીય એટલે કે બંને બાજુ કલિકા બનાવશે પણ જે આ તંતુ પછીનું જે તંતુ આવે છે દ્વિતીય પ્રતંતુ કહેવાય એમાંથી સર્જાશે જે સીધી કુંતલાકાર રીતે ગોઠવાયેલી છે. સીધી એટલે કે ટટ્ટા અને કુંતલાકાર રીતે ગોઠવાયેલ અવસ્થા છે. આની લાક્ષણિકતા થઈ બે અવસ્થા, બેની લાક્ષણિકતા. જે બહુકોષીય મૂલાંગોથી આધાર સાથે જોડાયેલી રહે છે. બહુકોષીય મૂલાંગો દ્વારા આધાર સાથે જોડાયેલ રહે છે. આપણે જાણીએ છીએ કે આવી રીતે કોઈ સુકાઈ હોય અને નીચેની બાજુએ જમીન હોય. આ સુકાઈ છે અને આ નીચેની બાજુ જમીન છે. તો જે વનસ્પતિની અંદર મૂળ આવેલા છે કે જે વનસ્પતિને જમીનની સાથે જકડી રાખે એવી રીતે આપણે દ્વિઅંગી વનસ્પતિઓની વાત કરીએ તો એની અંદર આપણે શરૂઆતમાં ગઈકાલે જોયું હતું કે મૂલાંગો આવેલા હોય કે જે એક કોષીય પણ હોય અને બહુકોષીય પણ હોય. અહીંયા બહુકોષીય મૂલાંગો છે એટલે આ મૂલાંગો જે છે આવી રીતે આમ ચોંટેલા જોવા મળશે. બીજું કે જે આ બીજી અવસ્થા છે એ લિંગી અંગો ધરાવે છે. આ અવસ્થાની લાક્ષણિકતા બીજી એવી છે કે લિંગી અંગો પણ ધરાવશે બંને પ્રકારના. બરાબર. જો હવે મોસમાં પ્રજનન જોવાનું છે આપણે કે કઈ કઈ પદ્ધતિ દ્વારા મોસ જે છે એ પ્રજનન દર્શાવે છે.
તો વાત કરીએ પ્રજનનની, સૌથી પહેલા આપણે જોઈએ અલિંગી પ્રજનન. મોસની અંદર અલિંગી પ્રજનન જે છે એ કેવી રીતે થશે? તો કે બે રીતે થશે. દ્વિતીયક પ્રતંતુ ના અવખંડન કે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થશે. બે મેથડ છે. દ્વિતીયક પ્રતંતુનું કાં તો અવખંડન થઈ જાય એટલે કે ટુકડાઓમાં વિભાજિત થઈ જાય, અથવા તો કલિકા સર્જન કે જેની અંદર કલિકાઓ સર્જાતી હોય. આ બંને પ્રકારે મોક્ષની અંદર અલિંગી પ્રજનન જે છે એ થશે. લિંગી પ્રજનન જે છે મોટા ભાગે આપણે જોયું છે કે લિંગી પ્રજનન જન્યુઓ દ્વારા થાય છે. તો અહીંયા પણ જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન થશે. પણ જન્યુઓ જે છે એ બે જગ્યાએ ઉત્પન્ન થશે. એટલે કે પુજન્યુ ધાનીધર અને સ્ત્રીજન્યુ ધાનીધર. ધાની પણ કહી શકાય, ધાનીધર પણ કહી શકાય. એટલે બે અલગ અલગ ઘટકોમાંથી લિંગી અંગો જે છે એ ઉત્પન્ન થશે. એટલે લિંગી અંગોના બે પ્રકાર છે અહીંયા. એમાં પહેલું છે પુજન્યુ ધાની અને બીજા નંબર ઉપર છે સ્ત્રીજન્યુ ધાની. પુજન્યુ ધાની જે છે એ નર ઘટકોનું સર્જન કરશે અથવા તો નર જન્યુ, અને આ જે છે એ માદા ઘટકો એટલે કે માદા જન્યુ જે છે એ સર્જન કરશે. બીજું કે પર્ણમય પ્રરોહ, પર્ણ ધરાવતો પ્રરોહ, પર્ણમય પ્રરોહ સૌથી ટોચના ભાગે જોવા મળશે. સૌથી ઉપરની બાજુએ પર્ણમય પ્રરોહ જે છે એ જોવા મળશે. પ્રરોહ અર્થ પ્રકાંડનો વિસ્તાર. બીજું કે હવે ફલનની પ્રક્રિયા. નર ઘટક અને માદા ઘટક જે છે બંને જન્યુઓ વિકસાવે અને આ જન્યુ વિકસવાના કારણે અહીંયાથી સીધેથી 2n નામની રચના બને. બંનેના જોડાણના કારણે કે જે યુગ્મન અથવા તો ફલિતાંડ તરીકે ઓળખાય છે. યુગ્મન અથવા તો ફલિતાંડ તરીકે ઓળખાય છે. હવે આ જે રચના છે એ અલગ અલગ ભાગોમાં વિભેદિત થાય, જુદી પડે. જેમ કે આપણે આકૃતિમાં જોશું ત્યારે વધારે ખબર પડશે કે ખાલી નામ યાદ રાખી. જેમ કે પ્રાવર એટલે કેપ્સ્યુલ, પ્રાવર દંડ એટલે કે જે આ પ્રાવર છે એને સુકાઈની સાથે જોડી રાખતો અથવા જકડી રાખતો જે દંડ આવેલો હોય એને પ્રાવર દંડ તરીકે આપણે ઓળખશું. આના સિવાય પાર એટલે કે મુખ્ય વિસ્તાર, આમાં વિભેદિત થશે આ યુગ્મનો છે. ટુએન વાળા ઘટકમાંથી આવા ઘટકો જે છે એમાં વિભેદિત થશે અને બીજાણુજનક અવસ્થા જે છે અહીંયા આપણે વાત જન્યુઓ ઉત્પન્ન કરેલા હતા એના દ્વારા લિંગી પ્રજનન કર્યું. લિંગી પ્રજનનની અંતિમ નિપજ જે છે ફલિતાંડ મળી કે જે દ્વિકીય છે. એ ફલિતાંડમાંથી આ બધા ઘટકો વિભેદિત થાય એટલે કે હવે આ બધા ભેગા થઈને બીજાણુજનક અવસ્થા જે છે જે આપણે વાત કરી જન્યુજનક અવસ્થા, એવી એવી બીજાણુજનક અવસ્થા જે છે નિર્માણ થશે. એટલે જે આ વિભેદિત થયેલા ઘટકો જે છે એ આગળ જઈને બીજાણુજનક અવસ્થાનું સર્જન કરશે કે જે અવસ્થા બીજાણુઓ જે છે એનું સર્જન કરશે, સ્પોર્સ.
મોસની આકૃતિ જોવાની છે આપણે. તો શરૂઆત જે છે આવી રીતે મોસ જે છે આવો એક દંડવાળો વિસ્તાર ધરાવે કે જે વિસ્તારને પ્રાવર દંડ તરીકે ઓળખવામાં આવે. હમણાં જે આપણે વાત કરી પ્રાવર દંડ, આ પ્રાવર દંડની ઉપરની બાજુએ પ્રાવર એટલે કે કેપ્સ્યુલ નામની રચના જે છે આવી રીતે સ્થાપિત થયેલી હોય. આ જે રચના ઉપર આપણે દોરેલી છે જેને પ્રાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રાવરની સાથે પ્રાવર દંડામ જોડાયેલો હોય. આ જે દંડ છે પ્રાવર દંડ તરીકે ઓળખાય, જે આગળ જઈને આગળ અહીંયા આવી આમ પ્રપર્ણ નામની નાના પર્ણ ધરાવતી રચનાઓ જે છે એ તમને જોવા મળે. આ રચનાને પ્રપર્ણો તરીકે ઓળખવામાં આવે, નાના એવા પર્ણો. અને આ પ્રાવર દંડ જે છે અહીંયાથી આગળ વધે અને આવી રીતે મુખ્ય અક્ષ નામની રચના બનાવે. અથવા મુખ્ય ધરી પણ કહેવાય, મુખ્ય અક્ષ. અને આ મુખ્ય અક્ષની આવી રીતે બંને બાજુએ આવા મૂલાંગો જે છે એ તમને જોવા મળે. મૂલાંગો એટલે મૂલાંગો જે છે એ મૂળ જેવું કામ કરે, કોઈ આધાર સાથે આને જકડી રાખવાનું કામ કરતા હોય છે. એટલે કે શરૂઆતની જે અવસ્થા છે આ અવસ્થા અને બીજા નંબર ઉપર આ અવસ્થા. તો આ જે શરૂઆતની અવસ્થા છે જેને બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે અને આ જે છે એ જન્યુજનક અવસ્થા છે. આ કઈ રીતના બીજાણુજનક અવસ્થા જે છે એનું સર્જન કરશે, બીજાણુઓ સર્જે પ્રાવરણથી. આ બધી જે ભાગ છે એ જન્યુજનકના પરિણામે સર્જાતી અવસ્થા છે. તો એ બેની થોડી સરખામણી કરવાની છે એક બે મુદ્દાની. તેમાં સૌથી પહેલા લીવર વર્ડ્સ કરતા મોસમાં બીજાણુજનક અવસ્થા વધુ વિકસિત હોય છે. લીવર વર્ડ્સ કરતા મોસની અંદર બીજાણુજનક અવસ્થા જે છે એ વધુ વિકસિત હોય છે. બીજું કે જે આપણે વાત કરી પ્રાવરની, તો પ્રાવરમાં બીજાણુ આવેલા હોય છે. બીજાણુઓ આવેલા હોય છે જે અર્ધીકરણ પામે છે અને એના કારણે એકકીય ઘટકોનું સર્જન કરે છે. પ્રાવરની અંદર બીજાણુઓની હાજરી હોય. બીજું કે મોસમાં બીજ વિકિરણની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. શક્ય છે એટલે કે સ્ફોટન થવાના કારણે જો બીજ આજુબાજુ ફેંકાય તો એની અંદરથી નવી વનસ્પતિઓ જે છે એ આરામથી સર્જાઈ શકે છે. તો ઉદાહરણો જોવાના છે એના. ફ્યુનારિયા પોલિટ્રિકમ સ્ફેગ્નમ, ફ્યુનારિયા પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ જે છે એ એના ઉદાહરણ છે. એક આકૃતિ આપણે દોરવાની બાકી છે કે જે સ્ફેગ્નમ આપેલી છે, જેમાં શાખાઓ આવી રીતે મુખ્ય અક્ષ છે સ્ફેગ્નમમાં અને એની શાખાઓ જે છે એ જોવા મળે છે આવી રીતે. આ જે છે એ શાખાઓ છે
અને એની ઉપર નર ઘટક અને નીચેની બાજુએ જે શાખાઓ આવેલી છે એમાં માદા ઘટક જે છે જોવા મળશે આવી રીતે, જે ખાસ કરીને લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ઉપયોગી બનશે. આવી રીતે શાખાઓ છે બંને બાજુએ, ઉપર અને નીચેની બે બાજુએ શાખાઓ જે છે ઘણી બધી માત્રામાં એકદમ સૂક્ષ્મ પર્ણ ધરાવતી રચના જોવા મળે તમને, જે પ્રપર્ણ તરીકે ઓળખાય. સાચા પર્ણનો અભાવ હોય, મોટા જે પર્ણ સામાન્ય વનસ્પતિમાં જોવા મળે એવા પર્ણ જે છે અહીંયા નથી જોવા મળતા, પણ એની જગ્યાએ પ્રપર્ણ ધરાવતી રચનાઓ જે છે એ આની અંદર જોવા મળશે. તો એની અંદર નર ઘટકો અને માદા ઘટકો જે છે ઉપર નગરતી રચનાઓ જોવા મળે. એટલે એમાં પૂજન્યુ ધારણ કરતી શાખા, ઉપરની બાજુએ જે આ શાખા હશે એ, અને નીચેની બાજુએ શાખા હશે. ઉપરની બાજુએ જે આવેલી શાખા છે એ પૂજન્યુઓ ધારણ કરે, પૂજન્યુઓ ધારણ કરતી શાખા, અને આ જે છે એ સ્ત્રીજન્યુઓ ધારણ કરતી શાખા છે. પૂજન્યુ એટલે કે નર ઘટકો જે છે એને ગ્રહણ કરશે અથવા ધારણ કરશે, અને સ્ત્રીજન્યુ એટલે કે માદા ઘટકો જે છે એને ગ્રહણ અથવા ધારણ કરવાનું કામ જે છે એ કરે છે. તો હા, ધી સ્પેગ્નમ, અને અહીંયા આપણે આકૃતિ દોરી ફ્યુનારી. તો આજે બસ આટલું જ છે. આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.